નમસ્કાર, માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને અત્યારના આપણે માર્કેટમાં ખાસો ટર્મોઇલ જોઈ રહ્યા છીએ. મિડ કેપ અને સ્મોલ કેપ એટલે બ્રોડ માર્કેટ્સમાં આપણે સારો એવો ઘટાડો જોયો છે અને હવે કઈ રીતના રોકાણ કરવા એક અસમંજસ છે અને અહીંયા જેણે રોકાણ કર્યું હશે એનું ઘણું બધું લોસ પણ હમણાં ગયો હશે ને ઘણા બધા અહીંયા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે. સાથે જ પોલિટિકલ ટેન્શન્સ જે ચાલી રહ્યા છે, પોલિટિકલ ટોક્સ ચાલી રહ્યા છે બિટવીન યુએસ અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એના પર પણ આપણે એક નજર છે. અને શું હવે આગળ જતાં ટ્રમ્પની નીતિઓ રહેશે, માર્કેટ કઈ રીતના આગળ જઈ શકે છે, આપણે એમાં કઈ રીતના નિવેશ કરવાનું, બધા જ સવાલોના આપણે જવાબ લઈશું. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની. હેમાંગભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે એ સિચ્યુએશનમાં અત્યારના છે કે માર્કેટ ઘણું બધું વોલેટાઇલ છે, અત્યારના ઘણી બધી અનસર્ટનિટીઝ છે, થોડો સ્કેર છે કે હવે કઈ રીતના આપણે રોકાણ કરીએ. અત્યારના મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે સતત અત્યારના એક ફોલ જોઈ રહ્યા છે. એ શું એક પોઝિટિવ ગણવું જોઈએ કે નેગેટિવ? બિકોઝ વેલ્યુએશન્સ એના હાઈ હતા, એ આપણે જાણીએ છીએ ને, એટલે આપણે લાર્જ કેપમાં નિવેશ કરવાનું પણ કહી રહ્યા હતા. પણ કઈ રીતના તમે સમજાવશો અત્યારનો જે આ સિનારીઓ છે અને જે કોન્સ્ટન્ટ આપણે ફોલ જોઈ રહ્યા છે, શું આપણા એડવાન્ટેજ માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ? તો ક્લિયરલી લાસ્ટ 3 થી 4 મહિનામાં જે એક માર્કેટનો આપણે જે મૂવ જોયો છે, ડેફિનેટલી એક અનનર્વિંગ છે. એના કારણે ઘણું બધું એક પેનિક રિએક્શન છે અને લોકો થોડા ડરી ગયા છે, કારણ કે પોર્ટફોલિયો લેવલ ઉપર જે ડેમેજ છે તે લગભગ આઈ થિંક 30 થી 50% જેવું છે, ડિપેન્ડિંગ અપોન કયા ટાઈપના સ્ટોક્સ છે તમારા પોર્ટફોલિયોમાં. બટ ડેફિનેટલી અનનર્વિંગ છે. અને જે સૌથી મોટી સરપ્રાઇઝિંગ બાબત એ છે કે આ ફોલ થવાનું જે કારણ છે એ કોઈ એક્સટર્નલ કે ઇન્ટરનલ એવી કોઈ અનનોન ઇવેન્ટથી નથી. ઓફકોર્સ સ્લોડાઉન હતું, થોડા વેલ્યુએશન સ્ટ્રેચ હતા, એફઆઈ ફ્લોઝ નેગેટિવ છે, ઓલ ધોઝ થિંગ્સ આર નોટ ટોટલી સરપ્રાઇઝિંગ. તો ઇન્ટેન્સિટી ઓફ ધ ફોલ, ઇન્ટેન્સિટી ઓફ ધ સેલ ઓફ અને જે રીતે મિડ કેપ અને સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી આપણે ફોલ જોયો છે, બધા માટે એક શોકિંગ અને સરપ્રાઇઝિંગ મૂવ છે. હવે નાઉ ધેટ આપણે એક લેવલ ઉપર એ પહોંચી ગયા છે, ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આપણે શું કરવું જોઈએ. તો મારું એવું માનવું છે કે સૌથી પહેલા તો આપણું માર્કેટને આપણે સ્ટેબિલાઇઝ થવા દેવું જોઈએ, કારણ કે જ્યારે પણ આવો મોટો ફોલ આવે ત્યારે સૌથી પહેલા લોકો કારણો ગોતવાની ટ્રાય કરતા હોય છે કે વેધર ઇટ ઇઝ બીકોઝ ઓફ Trump tariffs, FI sell-off is because of currency-related issues, domestic slowdown. I think exact કારણ કોઈની પાસે છે નહીં. It's a combination of all these things. But સૌથી પહેલા માર્કેટને આપણે સ્ટેબિલાઇઝ થઈ જવા દેવું જોઈએ, rather than trying to find the exact point of the bottom. એબ્સોલ્યુટલી. તો તમને શું લાગે છે, જે અત્યારના ખાસ કરીને આજે આપણે ફોકસ કરીશું મિડ કેપ સ્મોલ કેપ પર, ઓફકોર્સ ઓલ અરાઉન્ડ ધ માર્કેટ પર આપણે નજર રાખીશું, પણ અહીંયા અત્યારના ખાસ કરીને નજર જઈ રહી છે કારણ કે જે નોઇઝીસ આવી રહ્યા છે કે અહીંયા હવે નિવેશ નહીં કરવું જોઈએ, તમે જો નિવેશ કરતા હોય તો તમારે વિડ્રો કરી લેવું જોઈએ, અહીંયા એસઆઈપી નહીં કરવી જોઈએ, સો ઓન એન્ડ સો ફોર્થ, એટલે વધારે એક સ્કેર આવી રહ્યો છે. તમારા મતે કઈ રીતના તમે જોશો? બિકોઝ આ એ જે સેક્ટર છે એક આલ્ફા જનરેટ કરે છે તમારા ટોટલ પોર્ટફોલિયોમાં. ભલે આપણે એમ જ કહેતા હોઈએ છીએ કે તમે લાર્જ કેપથી શરૂઆત કરો, મેજર એલોકેશન ત્યાં રાખો. અત્યારના જો સિચ્યુએશન જોઈએ તો વેલ્યુએશન અહીંયા સારા છે, બ્રોડર માર્કેટ્સમાં વેલ્યુએશન વધારે છે. શું આ એક ચાન્સ આપી રહ્યો છે બ્રોડર માર્કેટને વેલ્યુએશન થોડા નીચે કરવા માટે અને મે બી પછી એક સારો પોઈન્ટ આપણને મળી શકે એન્ટ્રી લેવા માટે? યસ, તમે જે કહ્યું એ બિલકુલ સાચી બાબત છે કે જે માર્કેટમાં તમે જ્યારે આવો છો ત્યારે તમારો એક ઓબ્જેક્ટિવ હોય છે કે તમારે જે નોર્મલ માર્કેટનું રિટર્ન છે એના કરતા થોડું વધારે સારું રિટર્ન કમાવવું છે. અને એના કારણે લોકો થોડા મિડ કેપ અને સ્મોલ કેપની તરફ જતા હોય છે. ઇટ ઇઝ અ સેન્સિબલ સ્ટ્રેટેજી ઇફ યુ હેવ અ 2-3 year or slightly beyond kind of a time frame. તો એમાં મને કોઈ કન્સર્ન કે ઇશ્યુ નથી લાગતો. આઈ થિંક ધ ઓનલી પોઈન્ટ ઇઝ કે જ્યારે માર્કેટમાં આ રીતનું સેલ ઓફ અને ફોલ આવે ત્યારે તમે એને અપ્રોચ કેવી રીતે કરો છો. ઘણા ઇન્વેસ્ટર એવા હોય છે કે જે લોકો પોતાના પોર્ટફોલિયોમાં મોટો ફોલ જોવે તો પેનિક કરી જતા હોય છે, અને પછી અમુક વાર એનું જે ડિસિઝન મેકિંગ છે એટલું સેન્સિબલ અને સ્ટ્રોંગ નથી હોતું.
તો એના કારણે ઘણીવાર ખોટું ડિસિઝન લેવાઈ જાય તો આપણા પોર્ટફોલિયોમાં આપણે નુકસાન જોતા હોઈએ છીએ. તો મારું એવું માનવું છે કે થોડુંક એક બેલેન્સિંગ એક્ટ કરવું જરૂરી હોય છે કે કેટલું એક્સપોઝર આપણે હેન્ડલ કરી શકીએ છીએ વોલેટિલિટી વાઇઝ. બાકી મને કોઈ એવો મેજર કન્સર્ન નથી લાગતો. જે કંપનીઝના રિઝલ્ટ સારા છે, જે કંપનીનું મેનેજમેન્ટ ઠીકઠાક છે અને વેલ્યુએશન થોડા ઘટ્યા છે, તો ડેફિનેટલી મને લાગે છે કે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી પણ આવી શકે છે. પણ આપણે બહુ ઇમિડિયેટ knee-jerk રિએક્શનની જગ્યાએ થોડુંક સેન્સિબલી સ્ટડી કરીને અને ફેઝ મેનરમાં ઇન્વેસ્ટ કરીશું તો આપણને બેસ્ટ બેનિફિટ મળી શકે છે. એબ્સોલ્યુટલી. એટલે અહીંયા અત્યારના પેનિક કરવાનો સમય જરા બી નથી ને જે બી નોઇઝીસ આવે છે એને ઓફ કરી દેવા જોઈએ. પણ કઈ રીતના કરવા જોઈએ? પ્રકાશ દિવાન .inના પ્રકાશ દિવાન પણ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, ઘણું સ્વાગત છે. અને જ્યારે અત્યારના જે પેનિક માર્કેટમાં ચાલી રહ્યું છે, જે બી સંજોગો થ્રુ આપણે જોઈ રહ્યા છે, માર્કેટમાં એક મોટું વોલેટિલિટી, અનસર્ટનિટી, ઘટાડો, ઇન્વેસ્ટર ઇઝ નાવ ખબરાઈ રહ્યો છે કે હું કઈ રીતના કામ કરું. લિક્વિડ કેશ પર આપણે બેસી રહ્યા છીએ અને જેટલું અત્યારના રિટર્ન્સ એટલા નથી મળી રહ્યા. જે રીતના બ્રોડર માર્કેટ્સમાં ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે અને નિવેશ કરતા હોય છે, એકદમ ફોલ જોઈએ છે ત્યારે થોડા ગભરાઈ જાય, એ સ્વાભાવિક છે. પણ તમે જો એસેટ એલોકેશનના રૂલથી ચાલ્યા હો અને તમે જો રોકાણ કર્યું હોય તો તમારે બહુ ગભરાવાની જરૂર ન હોવી જોઈએ. પણ એક હ્યુમન સાયકોલોજી છે. તમે કઈ રીતના જોવો છો હવે આગળ જતાં જે માર્કેટનો ટ્રેન્ડ છે, શું તમે ખાલી લાર્જ કેપમાં જ નિવેશ કરશો? આ સેક્ટરને તમે અત્યારના જોશો, નહીં જોશો, વેટ એન્ડ વોચ કરશો? તમે કઈ રીતે અત્યારના રોકાણની સલાહ આપશો? Good afternoon, Preeti. So thank you for having me on the show. પણ આમાં બે વસ્તુ કહેવા માંગીશ કે એક તો જે છેલ્લા 6-12 મહિનામાં રેગ્યુલેટર્સે, સેબીએ, એક્સચેન્જીસે બધાએ જે ઘણા બધા અટેમ્પ્ટ કર્યા, ઘણા બધા પ્રયાસ કર્યા સાવચેત કરવાના લોકોને કે મિડ કેપ, સ્મોલ કેપમાં સાચવીને કરવો, ફ્રોડ છે, એ લોકોએ રેગ્યુલેટરી પેલા બી અપનાયા માપદંડ કે ભાઈ આના લીધે થોડુંક સુધરી શકે, વોલેટિલિટી ઓછી રહે, રિસ્ક ઓછો થાય. પણ માર્કેટનું મૂડ જ્યારે એ વસ્તુ જ્યારે ચાલતી હતી ને તો માર્કેટનો મૂડ એવો હતો કે કોઈ સાંભળવા રેડી નતું. હવે એ બધાને યાદ આવશે કે હા ભાઈ, આ મિડ કેપ, સ્મોલ કેપમાં જે ફ્રોડ હતો એ સારો એવો હતો અને બધા જ આપણને કહેતા હતા, પણ આપણે સાંભળવા માંગતા નતા. તો ધ મેજોરિટી ઇઝ ઇન ધેટ કેટેગરી. અને જે તમે કીધું ને, જે લોકો એસેટ એલોકેશન ફોલો કરીને કેશમાં છે કે ડેટમાં છે કે ગોલ્ડમાં છે, એ વર્ગ બહુ માઇનોરિટીમાં છે. સો લેટ્સ ટોક કે ભાઈ મેજોરિટી હવે ફસાઈ છે અને શું કરવાની જરૂર છે. માઇનોરિટી તો ખબર જ છે કે ભાઈ બધું સારું છે, કેશ છે આપણી પાસે, તો આજે ડિપ્લોય કરશું. જે રીતે હેમાંગે કીધું કે ભાઈ થોડી ઘણી વોલેટિલિટી છે, પણ તમે જો એ ટોલરેટ કરી શકો તો કેપિટલ ડિપ્લોયમેન્ટમાં કોઈ વાંધો નથી. બટ ધ મેજોરિટી ઇઝ કે પૈસા નથી અને જે પોર્ટફોલિયો છે 50%, 60% ડાઉન છે. તો હવે એમાં શું કરવું જોઈએ? આમાં બે જ વિકલ્પ છે આપણી પાસે, બે જ રસ્તા છે. એક છે કે 60% ડાઉન છે તો લોસ બુક કરો અને જે બી પૈસા આવે છે એને જે 40% પૈસા વધ્યા છે, 100 માંથી 60 રૂપિયા તમારા જતા રહ્યા, હવે 40 રૂપિયાને તમે સદુપયોગ કરીને સરખી જગ્યાએ લગાડો કે ટાઈમિંગ સમયસર કરી શકો. ધ સેકન્ડ ઓપ્શન ઇઝ કે તમે બેર ધીસ પેન. 60% નો ખાડો પડ્યો છે, એ ખાડો પૂરાશે, ટાઈમ લાગશે અને ધીરે ધીરે વસ્તુઓ ઉપર આવશે. તો આ બે જ વિકલ્પ છે આપણી પાસે. પહેલા વિકલ્પમાં, પહેલા રસ્તામાં, રૂટ નંબર 1માં તમે ત્યારે કરવું પડશે કે તમે એવી કંપનીઓ લીધી છે જેમને 60% નીચે આવ્યા પછી ઉપર જવામાં ઘણો સમય લાગી શકે કે કદાચ જાય બી નહીં. ઓકે, બીકોઝ ઇફ ધ ફ્રોથ ઇઝ સો મચ. તમને દાખલો આપો કે અમુક કંપનીઓ 130, 135, 145 ના પી પર હતી, એ ઘટીને આજે 99, 95 ના પી પર છે. તો દે સ્ટીલ એક્સપેન્સિવ. તો અહીંથી કાં તો ઘટી શકશે કે એમને પાછી અર્નિંગ્સ ગ્રોથ આવે એની ઘણી લાંબી રાહ જોવી પડશે, બીકોઝ બિઝનેસ મોડેલ્સ એવા નથી. બટ હાઈપ ક્રિએટ કરેલું છે કે પી મલ્ટિપલ એક્સપેન્શન વધારે થઈ ગયું છે, ફોમોના લીધે તમે ઊંચા ભાવે લીધેલું છે, વોટેવર. સો ઇફ તમારા પોર્ટફોલિયોમાં એવી કંપનીઝ છે તો યુ ડેફિનેટલી શુડ બુક આઉટ. બટ ઇફ યોર કંપનીઝ આર ગુડ, તમે જે લીધેલી વસ્તુઓ, જે બિઝનેસ મોડેલ સારા છે, ટકી રહેશે, 2 વર્ષમાં પાછું રિવાઇવલ થશે,
કંપની તો ચાલુ જ રહેવાની છે ને, સ્ટોક એનો શેરનો ભાવ ઘટે તો કંપનીના બિઝનેસમાં કોઈ ફેર નથી પડતો. અને જે રીતે સીપીઆઈ ડેટા આવ્યો છે, બજેટ આટલું સારું આવ્યું છે, આરબીઆઈ પોલિસી ઇઝ બીકમ સો કોમ્પિટિટિવ, મને નથી લાગતું કે ઇન્ડિયામાં ગ્રોથની અછત પડશે. હવે તમારી કંપની એમાં ગ્રોથમાં કેટલું પાર્ટિસિપેટ કરી શકશે એ તમારે જોવું પડે, તમારી કંપની સમજવી પડે. સો તમારા નાણાકીય સલાહકાર જોડે બેસીને યુ વિલ હેવ ટુ લુક એટ ધ પોર્ટફોલિયો ઓન ધીસ ટુ ગ્રાઉન્ડ્સ, કે કાં તો પ્રોફિટ બુક લોસ બુક કરીને નીકળી જાઓ, એટલીસ્ટ જે પૈસા વધ્યા છે એને સરખી રીતે લગાડી શકાય અને મિસ્ટેક ના કરો. અને જો સારી કંપની છે તો ડોન્ટ વરી, ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, ફ્યુ યર્સ એન્ડ થિંગ્સ વિલ લુક અપ. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. એને વધારે કોમ્પ્લિકેટ કરવાની કોઈ જરૂર જ નથી. સારી વસ્તુ મળે છે પણ આપણી પાસે પૈસા નથી તો એ સારી વસ્તુ કોઈ કામની નથી. સો યુ ફર્સ્ટ હેવ ટુ લુક એટ અ પોર્ટફોલિયો. એટલે ફોકસ ઓન યોર પોર્ટફોલિયો રાધર દેન ધ માર્કેટ. માર્કેટ પર એટલું ધ્યાન બગાડશો તો તમને ટેન્શન જ થશે. પણ તમારા પોર્ટફોલિયોમાં શું કરી શકીએ, જગ્યા કેટલી છે કરવાની, એના પર વિચાર વધારે. પણ અત્યારના જે એક બીજી અસમંજસ જે છે, જે માર્કેટને વધારે સતાવી રહી છે, અને એ છે કઈ રીતના ટેરિફ્સ લગાવવામાં આવે છે. હવે યુએસ પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા અને જે યુએસ પ્રેસિડેન્ટ એક પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા હતા કે ઇન્ડિયા આટલો બધો ટેરિફ લગાવે છે તો અમે પણ રેસિપ્રોકેટ કરીશું, જે એ લગાવશે અમે કરીશું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આ એક ટ્રેડ વોર છે, પણ ઓફકોર્સ આપણા જે રિલેશન્સ છે એમાં લાગે છે કે એમને ઇન્ડિયા પર છોડ્યું છે, જ્યાં એ લગાવશે એટલો સિમિલર અમે લગાવશું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ટેરિફ એંગલથી કયા એવા તમને સેક્ટર્સ લાગે છે કે વધારે આપણા માટે એડવાન્ટેજીસ બની શકે છે અને કઈ રીતના આપણને ડિસએડવાન્ટેજીસ બની શકે છે? જો એ પ્રમાણે નજર રાખીને આગળનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે રોકાણ કરવું હોય, કયા એવા કાઉન્ટર્સ પર તમારી નજર રહેશે? મને એવું લાગે છે કે આ ટોપિક ઉપર મીડિયામાં અને લાસ્ટ ઓલમોસ્ટ મોર દેન અ મંથ ઘણું બધું ડિસ્કશન થયું છે અને માર્કેટમાં એના રિલેટેડ વોલેટિલિટી પણ આપણે જોઈ છે. અને જે ગઈકાલની મીટિંગ હતી એમાં એક ક્લિયર કટ મેસેજ જે આવે છે એ છે કે ઓવર ધ નેક્સ્ટ 2 months બાય એપ્રિલ ફર્સ્ટ વીક બાયલેટરલ એગ્રીમેન્ટ્સમાં ડિટેલમાં બંને ટીમ્સ નક્કી કરશે કે કયા કયા સેક્ટર્સમાં કરંટ સ્ટેટસ શું છે ને આગળ શું એમાં ફેરફાર કરવાની જરૂર છે. તો આની પર કોઈ પ્રિડિક્શન કરવાનો કોઈ મતલબ નથી. ઓબ્વિયસ જે એરિયાઝ છે એમાં જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં ફાર્માસ્યુટિકલ, સર્ટન ટેક્સટાઇલ્સ અને રિલેટેડ પ્રોડક્ટ્સ છે, એની અંદર અગર કોઈ મેજર ડ્યુટીમાં ફેરફાર થશે તો એના બિઝનેસ મોડલ અને એના જે માર્જિન્સ કે જે બિઝનેસ છે એને અસર થઈ શકે છે. એટ ધ સેમ ટાઈમ જે આપણી ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે ઓટોમોટિવ અને એના રિલેટેડ, એમાં અગર જો કોઈ મોટા પાયા પર ફેરફાર કરવાનું થાય, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ રિલેટેડ કોઈ પોલિસીમાં ચેન્જ કરવામાં આવે છે તો એનો થોડો નેગેટિવ ઇમ્પેક્ટ આપણી એક્ઝિસ્ટિંગ જે કંપનીઝ છે, દાખલા તરીકે ટાટા મોટર્સ, મહિન્દ્રા, મારુતિ, એ લોકો પર થોડો ઘણો ઇફેક્ટ આવી શકે છે. પણ આઈ થિંક આપણે અત્યારનું જે માર્કેટ છે એમાં આના રિલેટેડ નેગેટિવ મને એવું લાગે છે મોર ધેન પ્રાઇસ થઈ ગયા છે. ફાઇનલ જ્યારે ડ્રાફ્ટ આવશે ત્યારે એના પર જજ કરીને જ વ્યૂ લેવો જોઈએ. અત્યારે એના બેસિસ ઉપર કોઈ નેગેટિવ વ્યૂ લઈને ચાલવાની મને જરૂરિયાત નથી લાગતી. જી, પણ પ્રકાશભાઈ, આપણે જો સ્ટોક સ્પેસિફિક આપણે અત્યારના રહેવાની એક સલાહ આપી રહ્યા છીએ, જે તમારા માટે કામ કરે છે, જેના બેલેન્સ શીટ હેલ્ધી છે તેમાં તમે રહો, અથવા બાકીનામાં તમે નીકળીને બીજે સ્વિચ કરો, રાઈટ? હવે અત્યારના લાસ્ટ મંથના જ આપણે જો બ્રોડર માર્કેટ્સના થોડા કાઉન્ટર્સ પર નજર કરીએ તો SBI કાર્ડ, UPL, મુથુટ ફાઇનાન્સ, દે હેવ ડન રિયલી વેલ. બીજી બાજુ રેડિંગ્ટન હોય, આઇનોક્સ વિન્ડ હોય, ઝેન્ઝાર, ચંબલ ફર્ટિલાઇઝર, they have given good returns. On the other hand, the counters which were giving good returns like SW Solar, 800 સુધી આઈ થિંક પહોંચ્યો હતો, હવે એકદમ નીચે આવી ગયો છે, રાઈટ? પછી જો કેન્સ ટેકનોલોજી જુઓ, વોલ્ટાસ, JSW, સો ઓન એન્ડ સો ફોર્થ. સો સેક્ટર સ્પેસિફિક નથી રહ્યા તો આપણાથી આપણે એક સ્ટોક સ્પેસિફિક રાખીને આગળ ચાલી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ રીતના હવે તમે કોઈ કાઉન્ટર્સ પર, રેડાર પર છે જેમાં તમે અત્યારના નિવેશ કરશો? કારણ કે હવે થર્ડ ક્વાર્ટરના નંબર્સ પણ આપણી પાસે આવી ગયા છે અને એક ટ્રેન્ડ એ પણ બતાવી શકે છે. એબ્સોલ્યુટલી. તો માર્કેટ એટલું ડાયનેમિક છે પ્રીતિ કે
ડેલી બેઝિસ પર કોઈ ડેવલપમેન્ટ એવું થતું હોય છે જે કદાચ ખરાબ હોય કે નેગેટિવ હોય, ન્યુટ્રલ હોય, અને એનો સરવાળે તમે જ્યારે જુઓ કે ક્વાર્ટરના એન્ડમાં અસર શું પડે છે, તો અર્નિંગ્સ વિલ કેપ્ચર ઓલ ઓફ ધેટ. તો હવે તમે જે નામ લીધા એમાંથી અમુક કેન્સ છે ફોર એક્ઝામ્પલ. હવે કેન્સ નો પી મલ્ટિપલ એવો હતો કે તમને કોઈ બી વેલ્યુ ઇન્વેસ્ટર હશે તો એને બીક લાગશે ઇવન ઇન્વેસ્ટ કરવાનું વિચારતા. ઇન્વેસ્ટ કરવું તો દૂરની વાત છે. સો દેટ્સ વાય તમે જોશો તો મોમેન્ટમના જે પ્લેયર્સ છે એમને કશો વાંધો નથી આવતો કે ભાઈ કેન્સ 1600 થી 2400 આવ્યો ને અહીંથી 3500 ગયો ને હવે આગળ જશે, તો દેટ ઇઝ મોમેન્ટમ પ્લે. હવે મોમેન્ટમમાં કેવું હોય છે કે ક્યારે મોમેન્ટમ બંધ થશે અને તમને પકડી રાખશો સ્ટોકને અને કોઈ લેવા તમારી પાસેથી કોઈ લેનાર નહીં મળે, એ પરિસ્થિતિનો બહુ વધારે પડતું તમારે એક્યુરેટલી પ્રિડિક્શન ના થઈ શકે. અને દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપન્ડ. જ્યારે ભાવ નીચે આવતા ચાલુ થયા તો તમે એક્ઝિટ ના કરી શક્યા. સેમ એસડબલ્યુ સોલાર અર્નિંગ્સ ગ્રોથ નહોતો, બટ પ્રોમિસ બહુ હતું કે ભાઈ આ આવું કરશે, પેલું કરશે, આ બધું થઈ ગયું છે, રીસ્ટ્રક્ચરિંગ થાય છે, એટલે અર્નિંગ્સ ગ્રો કર્યા પહેલા પી મલ્ટિપલ ગ્રો થઈ. સો તમને 800 નો ભાવ દેખાયો અને હવે રિયાલિટી પાછી આવી. સો આ બધી વસ્તુ થવાની છે. સેમ લોજિકથી યુ લુક એટ કંપની છેલ્લા વર્ષ 2 વર્ષમાં આઈપીઓ કરીને આવી છે. એમના અમુકના ભાવ આઈપીઓ થી બી વધારે નથી આજે, બીકોઝ દે વર ઓવર પ્રાઇસ એટ ધ ટાઈમ ઓફ ધ આઈપીઓ. અને અમુક એવી છે કે આઈપીઓ થી ધીરે ધીરે કરીને વધી છે, ત્યાં જ છે મોરલેસ, પણ અર્નિંગ્સ ગ્રોથ છેલ્લા 3-4 ક્વાર્ટરમાં બહુ સારું છે. સો વોટ ઇઝ હેપન્ડ, ફોર એક્ઝામ્પલ એક તમને કંપનીનો દાખલો આપું છું. ઇન્ડીજીન કરીને કંપની છે. ઇન્ડીજીનની સ્પેલિંગ INDEGENE છે. હવે વોટ ડઝ ધીસ કંપની ડુ? એ ફાર્માના ક્ષેત્રમાં સોફ્ટવેર એનાલિટિક્સ યુઝ કરીને તમને ફાર્મા કંપનીઝે ઘણું બધું ઇનપુટ આપતી હોય છે ઓન વોટ દે શુડ ડુ ફોર એક્સપેન્શન ઓફ ધ બિઝનેસ. કયા જ્યોગ્રાફીમાં કરવું, મોલેક્યુલ્સ લોન્ચ કરવા તો ક્યાં કરવું. હવે એનો ભાવ તમે જોશો તો આઈપીઓ પછી જે ભાવ ઉપર આવેલો 600 નો હતો, કઈ ભાવ હવે 600 ની આજુબાજુ જ છે આજે બી. બટ ઇન ધ લાસ્ટ 2 ક્વાર્ટર અર્નિંગ્સ હેવ ગ્રોન સો મચ, સો ધ પી મલ્ટિપલ હેઝ બીકમ રીઝનેબલ. અને આગળની વિઝિબિલિટી ગ્રોથની સારી એવી છે, તો તમને આ ભાવે બી કોઈ એન્ટ્રી કરશે તો એટલીસ્ટ 20-25% રિટર્ન તમને કદાચ મળી શકે. સો પોઈન્ટ આઈ એમ ટુ મેક ઇઝ ધેટ યુ હેવ ટુ બી સ્ટોક સ્પેસિફિક. આમાં કેવું છે કે માર્કેટમાં બ્રોડ બ્રશ એક જ સોલ્યુશન તો હોતું બી નથી. એક સેક્ટર ચાલશે તો એમાં બી નકામી વસ્તુ નીકળશે, અને સેક્ટર નહીં ચાલે તો એમાં બી સારા સ્ટોક્સ નીકળશે. સો ઇટ વર્ક્સ બોથ વેઝ. બટ ટુ મેક ઇટ સિમ્પલ, જે 40-45-50% સ્ટોક્સ ડાઉન છે એનું કારણ છે ડાઉન થવાનું, એમાં કોઈ ખરાબી નથી, બીકોઝ ઓવર બોટ હતા બધાએ, પી મલ્ટિપલ પરના લેવલ્સમાં લેવાની વાત કરી. સો ઇફ યુ વેટ ફોર ઓલ ધેટ ફ્રોથ ટુ સેટલ, તમને સારા બિઝનેસીસ એટ રીઝનેબલ વેલ્યુએશન નહીં મળે એવું નથી. ડેફિનેટલી મળશે, બટ સ્ટીલ અગેન આઈ એમ જી સેઇંગ બાય ઇન્ટુ કંપનીઝ વિચ હેવ વિઝિબિલિટી ઓફ ગ્રોથ. ધેટ્સ ઓલ. જી ઓકે. તો હેમાંગભાઈ, ક્વિકલી, મારી પાસે સમય નથી, પણ તમે કયા એરિયાઝમાં અત્યારના ફોકસ કરી રહ્યા છો, તમે કઈ રીતના અત્યારના નિવેશ કરી રહ્યા છો, અને એમાં કોઈ કાઉન્ટર્સ તમને ગમે તો એક ક્વિકલી લાસ્ટ સવાલ. બેસિકલી ક્વાર્ટરલી જે રિઝલ્ટ્સ આવ્યા એમાં જેમાં મને નંબર વાઇઝ થોડું કમ્ફર્ટ હતું, એમાં અમુક કન્ઝ્યુમર મેન્યુફેક્ચરિંગ સ્ટોરી છે. દાખલા કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, તો નંબર્સ બહુ જ સારા હતા. સ્ટોક સસ્તો નથી, ઇટ ઇઝ એક્સપેન્સિવ સ્ટોક, પણ નંબર્સ બ્લો આઉટ હતા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે આગળનું ગાઈડન્સ છે મેનેજમેન્ટે ઘણું સારું આપેલું છે. તો આ સ્ટોકમાં કોઈ ઘટાડો આવે તો એમાં ડેફિનેટલી આપણે ધ્યાન રાખવું જોઈએ. એના સિવાય મને લાગે છે કે જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્ટોક્સ છે, નોટ નેસેસરીલી મિડ કેપ્સ, બટ એની અંદર QSR કંપનીઝના ઘણા બધા નંબર સારા, તો એમાં જરૂરથી આપણે એક ફોકસ રાખવું જોઈએ. અને એના સિવાય મને લાગે છે કે સિમેન્ટ સ્ટોક્સની અંદર બી ઓવરઓલ વેલ્યુએશન કમ્ફર્ટ અને પ્રાઇસિંગ સ્ટેબિલિટી બી ઘણી બધી જણાઈ રહી છે. તો એમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ મિડ કેપ કંપનીઝ પણ છે. તો આવતા 1-1.5 વર્ષમાં મને લાગે છે સિમેન્ટ એઝ અ સેક્ટર શુડ ડુ વેલ. ઓકે,
સો કન્ઝમ્પશન, સિમેન્ટ સેક્ટર્સ અને ઘણા બધા એરિયાઝ તમને મળી આવશે. જસ્ટ તમારે ફોકસ રાખવાનું છે સારા સ્ટોક્સ પર અને તમે અહીંયા નિવેશ કરી શકો છો. પેનિક નથી કરવાનું ઇન શોર્ટ. અને આપણે જે નથી ચાલતું એને કાઢી દો અને જે એમાં સ્વિચ કરી દો. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એ જ તમને અત્યારના મેસેજ મળી રહ્યો છે. ઓન દેટ નોટ, હેમાંગભાઈ અને પ્રકાશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.